રાજકોટથી આવી રહ્યા છે સમાચાર। રાજકોટના લોકમેળા અંગે મોટા સમાચાર। જન્માષ્ટમીનો લોકમેળો રેસકોર્સ મેદાનમાં જ યોજાશે। અટલ સરોવરમાં માર્ગ અને મકાન વિભાગે સર્વે હાથ ધર્યો છે। માર્ગ અને મકાન વિભાગના મતે અટલ સરોવર પાસે જગ્યા ઉબડખાબડ અને પોલાણવાળી હોવાથી મેળાનું નહીં થઈ શકે આયોજન। જમીનને સમથળ કરવા માટે લાગી શકે છે લાંબો સમય। આ વર્ષે લોકમેળો રેસકોર્સ મેદાનમાં જ યોજાશે। જમીન સમથળ કરવા માટે સરકાર પાસે માંગવામાં આવી છે 12 કરોડની ગ્રાન્ટ। R&B દ્વારા રિપોર્ટ કલેક્ટરને સોંપવામાં આવ્યો। ધારાસભ્ય દર્શિતા શાહે પણ અટલ સરોવરમાં મેળો યોજવા માટે કરી હતી રજૂઆત। સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે યોજાતો હોય છે, ત્યારે ચાલુ વર્ષે આ લોકમેળો છે તે રાજકોટ શહેરની બહાર એટલે કે સ્માર્ટ સિટી એરિયા અટલ સરોવર પાસે યોજવાની હિલચાલ છે તે કરવામાં આવી હતી। ખુદ રાજકોટ પશ્ચિમ વિધાનસભાના જે ધારાસભ્ય છે ડોક્ટર દર્શિતા શાહ, તેમના દ્વારા સ્થાનિકો સાથે મળીને રાજકોટ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે આ રાજકોટ શહેરનો જે લોકમેળો છે કે જે દર 7મ 8મે યોજાતો હોય છે તેને ચાલુ વર્ષે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ન યોજીને અટલ સરોવર પાસે યોજવામાં આવે। જે રજૂઆતને પગલે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા માર્ગ અને મકાન વિભાગને તપાસ છે તે સોંપવામાં આવી હતી। સર્વેની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી, ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા સર્વેની કામગીરી છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે અને સમગ્ર મામલાનો રિપોર્ટ છે તે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીને સોંપવામાં આવ્યો છે। માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે સર્વે કરવામાં આવ્યો છે તેની અંદર અટલ સરોવર પાસેની જે જમીન છે તે પોલાણવાળી તેમજ ઉબડખાબડવાળી હોવાનું છે તે સામે આવ્યું છે। ત્યારે જો ત્યાં લોકમેળો યોજવો હોય તો જમીનને સૌપ્રથમ સમથળ કરવી પડે તેમ છે ને અંદાજિત 12 કરોડથી પણ વધુની ગ્રાન્ટ છે તે જિલ્લા કલેક્ટર દ્વારા છે તે સરકાર પાસે માંગવામાં આવી હતી, પરંતુ જો ત્યાં કામગીરી કરવામાં આવે જમીન સમથળ કરવાની તો પણ ત્યાં હાલ પૂરતો સમય નથી કે ત્યાં સુધીમાં જે લોકમેળો છે તેની તારીખ છે તે આવી જશે। બીજી તરફ વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રનો જે સૌથી મોટો લોકમેળો છે કે જે રાજકોટ ખાતે યોજાતો હોય છે, સૌપ્રથમ તેની શરૂઆત છે તે ત્રિકોણબાગ પાસે આવેલા શાસ્ત્રી મેદાન ખાતે થઈ હતી ને ત્યારબાદ ક્રમશઃ તે રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે યોજાતો આવતો રહે છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। અને હવે વાત કોરોનાએ ફરી વધારેલી ચિંતાની। કોરોનાએ ફરી ગુજરાતમાં ચિંતા વધારી દીધી છે। બનાસકાંઠાના પાલનપુરમાં કોરોનાનો પગ પેસારો થયો છે। 11 વર્ષનું બાળક કોરોના પોઝિટિવ આવ્યું છે। આ બાળકને તેના જ ઘરમાં આઇસોલેટ કરાયો છે। ખાનગી હોસ્પિટલમાં સારવારમાં આ લક્ષણો દેખાયા। ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા 34 પર પહોંચી છે। તો ગુજરાતમાં અમદાવાદમાં પણ કોરોનાના અસંખ્ય કેસો સામે આવ્યા છે, ત્યારે હવે પાલનપુરમાં પણ કેસ સામે આવ્યો છે। કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને ચિંતા પણ સતત વધી રહી છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં 34 કેસ કોરોનાના આવી ચૂક્યા છે અને હાલ પાલનપુરમાં જે 11 વર્ષના બાળક કોરોના પોઝિટિવ આવ્યો છે તેને ઘરમાં જ આઇસોલેટ કરાયો છે। ખાનગી હોસ્પિટલમાં જ્યારે તેની સારવાર ચાલતી હતી ત્યારે કોરોનાના લક્ષણો દેખાયા હતા। તો દેશમાં કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં નવા કોરોના પોઝિટિવ કેસના પગલે ભરૂચ જિલ્લામાં તંત્ર એલર્ટ છે। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 5 ઓક્સિજન પ્લાન્ટ, 100 બેડની આઇસોલેશન રૂમ, 110 વેન્ટિલેટર અને 109 ઓક્સિજન સિલિન્ડર સાથે તૈયાર છે। તંત્રએ લોકોના સહયોગથી સંભવિત લહેર સામે સફળતાપૂર્વક લડવા આશા વ્યક્ત કરી। તો રાજ્યમાં વધતા જતા કોરોનાના કેસે ચિંતા વધારી છે, ત્યારે નવસારી જિલ્લા વહીવટી તંત્ર પણ એલર્ટ બની ગયું છે। નવસારી સિવિલ હોસ્પિટલમાં તમામ સુવિધાઓ સજ્જ કરવામાં આવી। હોસ્પિટલના 3જે માળે વેન્ટિલેટર સાથે 7 બેડવાળો આઇસોલેશન રૂમ તૈયાર રાખવામાં આવ્યો છે। સાથે દર્દીઓને તકલીફ ન પડે તે માટે મેડિકલ સ્ટાફ પણ સજ્જ છે। ઓક્સિજનના પ્લાન્ટ પણ રેડી કરી દેવાયા છે। હાલ નવસારી જિલ્લામાં કોરોનાનો એક પણ એક્ટિવ કેસ નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય કરાયો છે। તો ફરી એકવાર કોરોનાએ જ્યારે માથું ઉચક્યું છે ત્યારે અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે। આ મામલે સિનિયર ફિઝિશિયન ડોક્ટર પ્રવીણ ગર્ગ લોકોને પેનિક ન થવા જણાવી રહ્યા છે, પરંતુ સાથોસાથ તેમણે લો ઇમ્યુનિટી ગ્રુપના દર્દીઓ, બાળકો, સગર્ભા મહિલાઓને ભીડભાડવાળી જગ્યા પર જતા સમયે માસ્ક પહેરવા સૂચન કર્યું છે।
તે તાવનો પહેલાં કે બીજો દિવસ હોય તો તમારે સેલ્ફ મેડિકેશન નહીં કરવું જોઈએ, ડૉક્ટરની સલાહ મુજબ ટ્રીટમેન્ટ કરવું જોઈએ. અને જે લો ઇમ્યુનિટી, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ, કિડનીના જે ગ્રુપ્સના પેશન્ટ છે એ લોકોને વધારે વિશેષ ખ્યાલ રાખવો જોઈએ. અને ઓવરક્રાઉડિંગ પ્લેસમાં પોસિબલ હોય તો જવો અવોઇડ કરવો જોઈએ. કેમ કે આ જે નવો કોરોનાનો વેરિયન્ટ આવ્યો છે આના ઉપર કઈ એન્ટીવાયરલ દવા ઉપયોગ થશે આના બાબતમાં તો અત્યારે રિસર્ચ ચાલી રહ્યો છે. અને ભૂતકાળમાં પણ કોરોનામાં સિલેક્ટેડ દવા જ કામ કરતી હતી અને સિમ્પલ પેરાસિટામોલ અને સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટથી ખાસા બધા પેશન્ટ રિકવર થઈ ગયા હતા. તો બેવડી ઋતુમાં અમદાવાદીઓ સાચવજો, બેવડી ઋતુમાં મારથી રોગચાળો પણ વકર્યો છે. એક સપ્તાહમાં સોલા સિવિલમાં 11,000થી વધુ ઓપીડી નોંધાઈ. ડેન્ગ્યુના 77 સેમ્પલમાંથી 2 પોઝિટિવ કેસ આવ્યા છે. મેલેરિયાના 299 સેમ્પલ આવ્યા હતા. તો શરદી, ઉધરસ, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય એવા પણ ઘણા બધા દર્દીઓ છે અને ડોક્ટરની સલાહ લેવા માટે પણ અપીલ કરાઈ છે. ગયા અઠવાડિયાની વાત કરીએ તો અમારી હોસ્પિટલમાં GMRS મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલમાં લગભગ 11,150 ઓપીડીમાં દર્દીઓ આવેલા તથા દાખલ દર્દીઓ 1,021 દર્દીઓ ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં નોંધાયા. તથા જુદા જુદા રોગની વાત કરીએ તો ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયામાં લગભગ ડેન્ગ્યુના ગયા અઠવાડિયામાં 77 દર્દીઓના બ્લડ રિપોર્ટ લેવામાં આવેલા, તેમાંથી 2 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા. તથા મેલેરિયાના 299 દર્દીના બ્લડ સેમ્પલ ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં લેવામાં આવ્યા, તેમાં દર્દીનો રિપોર્ટ પોઝિટિવ ન હતો. તથા ડાયરિયાના લગભગ 26 કેસ ગયા અઠવાડિયામાં નોંધાયા. સુરતના ગોડાદરામાં ધોળા દિવસથી વેપારી પર ફાયરિંગ થયું. સંજય પડશાળા નામના વેપારી પર ફાયરિંગ થયું. બાઇક પર પાછળથી આવેલા શખ્સે ગોળી મારી હતી. પીઠના ભાગે ગોળી વાગતા સારવાર માટે ખસેડાયા. આ ફાયરિંગને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે. તો સુરતમાં બાઇક સવાર આરોપી ફરાર. હકીકત એવી છે કે એક વ્યક્તિ જેમનું નામ સંજયભાઈ પરસાળા છે, તેઓ પોતાના રૂટીન કામમાં આજ સવારે જે એમનો રેગ્યુલર સમય છે એમાં મુજબ પોતાના ઘરેથી યોગી ચોકથી નીકળીને પોતાના કારખાના ખાતે આવતા હતા. ત્યાં તેમનું ગોડાઉન પણ છે. આ બાબતને લઈને એ લોકો જ્યારે પોતે પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન એમના ઉપર કોઈ ફાયરિંગ કરી હોવાનું એમને થોડુંક અનુભૂતિ થઈ. પછી ચેક કરતાં એમને ખ્યાલ આવ્યો કે કોઈકે એમને ગોળી મારી છે. ગોળી વાગેલી છે, જે સંબંધે હાલ ઓપરેશન ચાલી રહ્યું છે અને પોલીસ હાલ કઈ રીતે ફાયરિંગ થયું, કોના દ્વારા થયું એ પોલીસ હાલ તપાસ કરે. તો વધુ માહિતી મેળવીએ. સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે. કીર્તેશ, ધોળે દિવસે એક વેપારી પર ફાયરિંગ થાય છે. આ મામલે ફાયરિંગ કરનારા વિશે કોઈ કડી મળી છે પોલીસને? બિલકુલ, સુરતના ગોડાદરા વિસ્તારની આ ઘટના છે. સંજય પડસાળા નામનો યાનનો વેપારી પોતાના નિત્યક્રમ પ્રમાણે ગાડી પર બેસીને નીકળ્યો હતો. તે દરમિયાન પાછળથી આવેલા એક વ્યક્તિએ તેને ફાયરિંગ તેના પર કર્યું હતું. જો કે ગોળી વાગ્યાના ખબર પડતાની સાથે દિલીપ પડસાળાને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સંજય પડસાળા છે તે ખાસ કરી યાનના વેપાર સાથે જોડાયેલો છે અને જે પ્રકારે આ ઘટના બની છે તેને લઈને અંગત અદાવતમાં આ ફાયરિંગ થયું હોવાનું હોય એવું પોલીસને પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. હાલ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આ મામલે તપાસનો દોર શરૂ કર્યો છે. જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે. હવે વાત વડોદરાની કરીએ. વડોદરામાં વિધર્મી દ્વારા તંગદિલી ફેલાવવાના પ્રયાસનો એક કેસ સામે આવ્યો. પોલીસે તૌફિક મંસૂરીની અટકાયત કરી લીધી છે. હિન્દુ સંગઠનોને પડકાર ફેંકતો તેણે વિડીયો બનાવ્યો હતો. હિન્દુ સંગઠનોને ધમકી આપી હતી. વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. તો હિન્દુ સંગઠનોને તેણે ધમકી આપી હતી. પોલીસે આ જે તૌફિક મંસૂરી છે તેની અટકાયત કરી